નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાવ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ। સમાચારની શરૂઆત કરીએ તો આગામી 3 કલાક ગુજરાત માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં હવામાન વિભાગ દ્વારા નવકાશ અનેક વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે। મહત્વનું કહી શકાય, જ્યાં ગુજરાતભરમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા નવકાશ જાહેર કરવામાં આવ્યું, જો આગામી 3 કલાક ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ રહેશે। અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં નર્મદા, તાપી, ડાંગ, વલસાડ અને દમણમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। જો અમદાવાદ, ગાંધીનગર, વડોદરાની વાત કરવામાં આવે તો ત્યાં યલો એલર્ટ જાહેર કરાયું છે। કચ્છ, દક્ષિણ ગુજરાત સુધી વરસાદની શક્યતા છે, જ્યાં અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે। ઓરેન્જ એલર્ટવાળા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જ્યાં હવામાન વિભાગે લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરી। આગામી 3 કલાક તંત્ર માટે મહત્વપૂર્ણ છે। વરસાદી માહોલ યથાવત રહેશે, જ્યાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગનું એલર્ટ બહાર આવ્યું છે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી ભારે વરસાદ રહેશે। કચ્છથી દક્ષિણ ગુજરાત સુધી વરસાદની માત્ર શક્યતા વ્યક્ત કરવામાં આવી છે।